હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં ફરીથી તમારું એક વખત હાર્દિક સ્વાગત છે. અને આગળનો જે કંઈ વિડીયો હતો એમની અંદર આપણે શોષિત વર્ણપટ શું છે, અવશોષણ વર્ણપટ શું છે એમના વિશે અને ઉત્સર્જન વર્ણપટ એ શું છે એમના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. નેક્સ્ટ હવે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન રેખા છે, હાઇડ્રોજન રેખાનો વર્ણપટ છે એ કેવો છે, શું દર્શાવે છે એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી શું કરવામાં આવ્યું, વિદ્યુત વિભાર છે એ પસાર કરવામાં આવે છે ત્યારે અણુ છે, અણુ વિયોજિત થાય છે. હાઇડ્રોજનનો જે કંઈ અણુ છે, બરાબર, હાઇડ્રોજનમાંથી જે કંઈ વાયુ હાઇડ્રોજન છે એમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજનનો અણુ છે શું થાય છે, વિયોજિત થાય છે. જેમ કે આ કોઈ એક H2 વાયુ છે, બરાબર, એવા H2 વાયુમાંથી શું પસાર કરવામાં આવે છે, વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે. ઓકે, વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એ H+H મતલબ કે પરમાણુની અંદર વિયોજિત થાય છે. બરાબર, શેમાં વિયોજિત થાય છે, પરમાણુની અંદર વિયોજિત થાય છે. અને જ્યારે પરમાણુની અંદર વિયોજિત થાય છે એ દરમિયાન શું કરે છે, એ દરમિયાન એક વેવનું ઉત્સર્જન કરે છે. બરાબર, શું કરે છે, એક વેવનું ઉત્સર્જન કરે છે. એટલે કે જ્યારે કોઈ વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે એમનો અણુ છે પરમાણુની અંદર વિયોજિત થાય છે. અને જ્યારે પરમાણુની અંદર વિયોજિત થાય છે ત્યારે એ શું કરે છે તો કે વેવ એટલે કે તરંગનું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, વિકિરણનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. બરાબર, એ શું કરે છે, ઉત્સર્જન કરે છે. તો જોઈએ, જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુ વિયોજિત થાય છે. વિયોજિત એટલે કે ભાગ પડે છે, છૂટા પડે છે. અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે અને જુદી જુદી આવૃત્તિવાળું શું કરે છે, જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. ઓકે, જુદી જુદી આવૃત્તિવાળું શું કરે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિકિરણને ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે. ઓકે, હાઇડ્રોજન વર્ણપટ છે એ કેટલીક શ્રેણીઓનું બનેલું છે. લાયમન છે, બામર છે, પાસ્ચન છે, બ્રેકેટ છે અને ફૂંડ છે. આ 5 શ્રેણીઓ છે એ 5 શ્રેણીઓનું બનેલું છે જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી નામ આપવામાં આવ્યા છે. બરાબર, લાયમન છે, બામર છે, આ બધા વૈજ્ઞાનિકોના નામ પરથી એમને શું કરવામાં આવ્યા છે, નામ આપવામાં આવ્યા છે. જોશું આપણે આગળ. બામરે 1885ની અંદર પ્રાયોગિક અવલોકનના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા, બરાબર, વર્ણપટની જે કંઈ રેખાઓ છે એમને આપણે તરંગ સંખ્યા વડે દર્શાવીએ તો તરંગ સંખ્યામાં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન જે કંઈ રેખાઓ છે એ નીચે તમને જે કંઈ સૂત્ર આપેલું છે એમના પરથી આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ જે કંઈ તરંગ સંખ્યાનું સૂત્ર છે, બરાબર, આ શું છે, તરંગ સંખ્યાનું સૂત્ર છે. એમની અંદર n છે એ પૂર્ણાંક સંખ્યા છે. n શું છે, પૂર્ણાંક સંખ્યા છે. હાઇડ્રોજન જે કંઈ તરંગ સંખ્યા છે એમનું સૂત્ર શું છે તો કે 109, 600 એમનું 1/2² - 1/n². બરાબર, અને શેમાં આવે છે તો કે સેન્ટીમીટર ઇન્વર્સમાં એમનો જે કંઈ આન્સર છે એ એટલામાં આવે છે. ઓકે, તો અહીંયા હવે તમને શું કીધું છે કે અહીંયા n બરાબર તમારે અલગ અલગ કિંમત મૂકવાની છે. બરાબર, હવે તમે ધારો કે n બરાબર 1 મૂકશો, n બરાબર 2 મૂકશો, n બરાબર 3 મૂકશો, n બરાબર 4 મૂકશો અને n બરાબર 5 મૂકશો તો તમને અહીંયા જેમ જેમ તમે એનની કિંમત બદલાવતા જશો એમ એમ તમને અલગ અલગ શ્રેણી મળશે. અને અલગ અલગ શ્રેણીના એમણે અલગ અલગ નામ આપ્યા છે. અને એ નામ કોના આધારે આપ્યા છે, જે વૈજ્ઞાનિકોએ એમની શોધ કરી છે એ વૈજ્ઞાનિકના નામ પરથી એ શ્રેણીનું નામ આપ્યું છે. આ આખી શ્રેણી કોની છે તો કે હાઇડ્રોજન વર્ણપટની આ શ્રેણી છે અને એમની અંદર અલગ અલગ લાઈનો જોવા મળી છે.
જ્યાં n છે પૂર્ણાંક સંખ્યા છે, એ પૂર્ણાંક સંખ્યા કેટલી હશે તો કે 3 કે 3 કરતાં વધારે હશે, બરાબર. n છે એ n બરાબર શું હશે, 3 અથવા તો 3 કરતાં વધારે હશે. હવે તમને અહીંયા એમ થાય કે અહીંયા તો તમે કેમ n બરાબર 1 2 3 4 5 લખ્યું, તો આ જે કંઈ છે એ પરમાણવીય નમૂનો છે, એ હાઇડ્રોજનનો જ્યારે એકદમ જ હાઇડ્રોજનનો પરમાણવીય નમૂનો છે, આપણે જ્યારે બોહરનો પરમાણવીય નમૂનો જોશું ને ત્યારે આ રીતનું આવશે, બરાબર. સૂત્ર આ જ હશે. એટલે ત્યાં શું આવશે, n બરાબર 1 2 3 4 5, બરાબર. ત્યાં શું હશે, અહીંયા જે કંઈ 2 છે ત્યાં હશે 1/n1² અને 1/n2². ઓકે, તો ત્યાં આપણે n બરાબર 1 2 3 4 5 મૂકશું. ત્યાર પછી હવે આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી રેખાની શ્રેણીને શું નામ આપ્યું તો કે બામર શ્રેણી કહેવામાં આવે છે. જે કંઈ n બરાબર શું મૂક્યું, ત્યાં 3 મૂકશું, બરાબર. n બરાબર શું મૂકશું, 3 મૂકશું. અને જે કંઈ આપણને મળે છે એમને આપણે બામર શ્રેણી તરીકે ઓળખીશું. કઈ શ્રેણી કહેશું આપણે એમને, બામર શ્રેણી તરીકે ઓળખીશું. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે, જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્યમાન છે, એટલે કે એમાં દેખાય છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાંત જોહાનિસ રીડબર્ગ, બરાબર, જોહાનિસ જે રીડબર્ગ નામના જે સાયન્ટિસ્ટ હતા, એમણે શું નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. રીડબર્ગે હવે આગળ નોંધ્યું, શું નોંધ્યું તો કે જે એમની રેખાઓ છે એમને નીચે પ્રમાણેના સૂત્ર પરથી આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. બામરે એમણે એમના માટેની જ એક શ્રેણીનું સૂત્ર આપ્યું હતું અને રીડબર્ગે છે એ બધા માટેનું સૂત્ર આપ્યું. કોમન સૂત્ર છે V12 બરાબર 109,677 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, અને જ્યાં n1 બરાબર શું છે 1 2 3 4 5 એટ એક્સ્ટ્રા, બરાબર, આગળ જ્યાં સુધી લઈ જાઓ ત્યાં સુધી. અને n2 બરાબર શું થશે તો કે n1 પ્લસ 1, n1 પ્લસ 2, પછી n1 પ્લસ 3, બરાબર, n1 પ્લસ 4, આગળ ચાલ્યા કરે. ઓકે, તો એ પ્રમાણે આપણને અલગ અલગ શ્રેણી મળશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે શ્રેણી જે કંઈ અલગ અલગ શ્રેણી મળે છે એ કેવી રીતના છે. તો હાઇડ્રોજન માટેનો રીડબર્ગ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, બરાબર. આ જે કંઈ 109,677 સેન્ટીમીટર ઇનવર્સ છે એમને શું કહેવામાં આવે છે, હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક કહે છે. માત્ર ને માત્ર રીડબર્ગ અચળાંક હાઇડ્રોજન માટેનો. ઓકે, પ્રથમ 5 શ્રેણી છે એમાં n1 બરાબર શું મૂકશું 1 2 3 4 5 ને અનુરૂપ હોય છે. તે અનુક્રમે લાઇમેન, બામર, બરાબર, પાસ્ચન, બ્રેકેટ અને ફુન, બરાબર, એમના નામે ઓળખાય છે. આપણે આગળ જોઈએ હાઇડ્રોજન વર્ણપટમાં જે કંઈ ઉપરની શ્રેણીઓ છે એમની સંક્રાંતિ દર્શાવેલ છે. ઓકે, પહેલાં આપણે જોઈ લઈએ કે 109,677. ઓકે, આપણું જે કંઈ સૂત્ર છે એ શું છે તો કે V12 બરાબર શું છે કે 1/n1² માઇનસ 1/n2², બરાબર. ત્યાં n1 બરાબર ધારો કે 1 છે, n2 બરાબર 2 છે, બરાબર, n3 બરાબર 3 છે, n4 બરાબર 4 છે અને n5 બરાબર શું છે 5 છે. n બરાબર આપણે અલગ અલગ જે કંઈ કિંમતો છે એ મૂકી છે, બરાબર. n છે એ n બરાબર આપણે અલગ અલગ કિંમતો મૂકી છે. n બરાબર 1 2 3 4 અને 5. હવે એ પ્રમાણે જો આપણે n બરાબર 1 મૂકશું તો આપણને જે કંઈ શ્રેણી મળે છે, બરાબર, એ શ્રેણી કઈ હશે, લાઇમેન શ્રેણી હશે. કઈ શ્રેણી હશે, લાઇમેન શ્રેણી હશે. ત્યાર પછી n બરાબર 2 મૂકતા જે કંઈ શ્રેણી મળે છે એ કઈ હશે, બામર શ્રેણી હશે. n બરાબર 3 મૂકતા જે કંઈ શ્રેણી હશે એ કઈ હશે, પાસ્ચન શ્રેણી હશે, બરાબર. અને n બરાબર 4 મૂકતા જે કંઈ આપણને મળે છે એ આપણી હશે બ્રેકેટ શ્રેણી. અને n બરાબર 5 મૂકતા જે મળે છે એ છે ફુંડ શ્રેણી, બરાબર. આ આપણને અલગ અલગ શ્રેણીઓ મળે છે.
ત્યાર પછી એ શ્રેણીઓ છે એ પણ ચોક્કસ રિજિયનમાં મળે છે, જેમ કે અમુક છે દ્રશ્યમાનમાં મળે છે, અમુક છે અલ્ટ્રાવાયોલેટમાં મળે છે, અમુક છે પારરક્તમાં મળે છે. ઓકે, તો એ અલગ અલગ શ્રેણીઓ છે એ અલગ અલગમાં મળે છે. હાઇડ્રોજન વર્ણપટમાં ઉપરની શ્રેણીઓ છે સંક્રાંતિ છે એ કોષ્ટકમાં આગળ દર્શાવેલ છે. આકૃતિમાં હાઇડ્રોજન પરમાણુ માટેની સંક્રાંતિની લાયમેન, બામર અને પાશ્ચિયન શ્રેણીઓ છે એ દર્શાવેલ છે. બરાબર, પહેલી જે કંઈ શ્રેણી છે એ પાર જાંબલીમાં મળે છે, ત્યાર પછી દ્રશ્યમાનમાં, અને બાકીની જે કંઈ છે એ પાર રક્તમાં મળે છે. બરાબર, પહેલી જે કંઈ છે એ શેમાં મળે છે? પાર જાંબલીમાં મળે છે. લાયમેન શ્રેણી છે એ શેમાં મળે છે આપણને? તો કે પાર જાંબલી જે કંઈ રિજિયન છે, બરાબર, પાર જાંબલી જેને આપણે શું કહીએ છીએ? અલ્ટ્રાવાયોલેટ યુવી જે કંઈ રિજિયન છે એમની અંદર મળે છે. જે કંઈ બામર શ્રેણી છે એ આપણને મળે છે દ્રશ્યમાનમાં, બરાબર, જેમને આપણે આપણી આંખો વડે જોઈ શકીએ છીએ. અને પાશન બ્રેકેટ અને ફંડ જે શ્રેણી છે એ આપણને મળે છે પાર રક્ત વિભાગમાં. બરાબર, જે કંઈ આપણું આઈઆર રિજિયન છે એમની અંદર આ ત્રણે ત્રણ જે કંઈ શ્રેણીઓ છે એ મળે છે. ઓકે, તો અને અહીંયા જે કંઈ N2 બરાબર શું લેશું આપણે? 2 અને 3. અહીંયા N2 બરાબર શું લેશું? તો 3 અને 4. ઓકે, અહીંયા N બરાબર શું? N2 બરાબર શું લેશું? તો કે 4 અને 5. એવી રીતના અહીંયા N2 બરાબર શું લેશું? 5 અને 6. અને અહીંયા N2 બરાબર શું લેશું? 6 અને 7. ઓકે, તો આ રીતનું આ કિંમત સૂત્રમાં મૂકશું એટલે આપણને લાયમેન, બામર, પાશન બ્રેકેટ અને ફૂંડ જે કંઈ શ્રેણીઓ છે એ જોવા મળે છે. ત્યાર પછી એ કયા વિભાગમાં જોવા મળે છે? તો લાયમેન શ્રેણી છે પાર જાંબલીમાં જોવા મળે છે, બામર શ્રેણી છે દ્રશ્યમાનમાં જોવા મળે છે, પાશન બ્રેકેટ અને ફંડ જે શ્રેણી છે એ પાર રક્તમાં જોવા મળે છે. ઓકે, આ રીતનું જે કંઈ શ્રેણીઓ છે એ અલગ અલગ રિજિયનમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ તમને આ જે કંઈ એક વર્ણપટ જેવું આપેલું છે, બરાબર, આ જે કંઈ વર્ણપટ આપણને આપેલો છે દેખાય છે, લાયમેન શ્રેણીવાળો છે, તો એમની અંદર હવે AIII જે કંઈ એક્ઝામ આવેલી છે એમની અંદર આમાંથી દાખલો પૂછાયેલો હતો. એટલે કોષ્ટક છે એ મોસ્ટ આઈએમપી છે, જે કંઈ આ આકૃતિ છે, જે કંઈ ફિગર છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે જોઈ લેવી. એમાંથી સીધો એવો ક્વેશ્ચન પૂછાણો હતો કે લાલ માટે, બરાબર, લાલ માટે જે કઈ શ્રેણીમાંથી કઈ શ્રેણીમાં કૂદકો લગાવે છે? તો શેમાંથી શ્રેણીમાં? તો કે 3 માંથી શેમાં? 2 માં. બરાબર, 3 માંથી શેમાં લગાવે છે કૂદકો? 2 માં લગાવે છે, જમ્પ. ઓકે, નેક્સ્ટ બીજું છે કે લીલો જે કંઈ રંગ છે, બરાબર, લીલી જે કંઈ શ્રેણી છે એ શેમાંથી? તો કે 4 માંથી સીધી શેમાં? 2 માં. બરાબર, 4 માંથી 2 માં જમ્પ લગાવે છે. ત્યાર પછી વાદળી છે એ વાદળી 5 માંથી 2 માં જમ્પ લગાવે છે. ઓકે, 5 માંથી 2 માં જમ્પ લગાવે છે. હવે આપણે આ જે કંઈ ફિગર છે એમને સમજી લઈએ. તો અહીંયા N બરાબર 1 છે. ઓકે, આ જે કંઈ સંક્રાંતિ છે, જે કંઈ પહેલી અવસ્થા દેખાય છે N બરાબર 1 છે, જેમને આપણે બીજું શું કહેશું? ધરા અવસ્થા કહેશું. બરાબર, એમને શું આપણે કહેશું? ધરા અવસ્થા કહેવામાં આવે છે. N બરાબર 1 છે. એમાંથી જે કંઈ કિરણો નીકળે છે, બરાબર, એમાંથી જે કંઈ કિરણો નીકળે છે મતલબ કે સંક્રાંતિ થાય છે, ત્યાર પછી N બરાબર 2 છે, N બરાબર 3, 4, 5, 6 ને ઇન્ફિનિટિવ છે. ઓકે, આ શું છે હમણાં આપણે જોઈએ છીએ. એટલે કે અહીંયા આ ફિગર છે એ મોસ્ટ આઈએમપી છે, જોઈ લેવી. બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુના સૌથી સરળ રેખા વર્ણપટ છે, કેમ કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ છે જોવા મળે છે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે સંક્રાંતિ એટલે શું? તો જોઈએ, ભારે પરમાણુઓ માટે રેખા વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જાય છે. જેમ જેમ તત્વ છે એ ભારે બનતું જાય, જેમ કે હિલિયમ છે, લિથિયમ છે, બેરેલિયમ છે, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે એમ એમનું દળ છે એ પણ વધતું જશે. બરાબર, કેમ કે એમની અંદર કોણ વધતું જશે? પ્રોટોનની સંખ્યા વધતી જશે. એટલે કે ભારે જે કંઈ વર્ણપટ છે, ભારે જે કંઈ પરમાણુ છે એમના વર્ણપટ કેવા છે? જટિલ છે.
ઓકે, એમના વર્ણપટ છે એ જટિલ બનતા જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ રહેતી હોય છે જે બધા રેખા વર્ણપટમાં સામાન્ય છે. એટલે કે તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય છે. બરાબર, તત્વ માટેનું જે કંઈ રેખા વર્ણપટ છે એ કેવું છે? અદ્વિતીય છે. એટલે કે એવું વર્ણપટ છે બીજા તત્વ માટે હોતું નથી. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. હવે સરખાપણા માટે કયા કારણો હોઈ શકે? શું તેને પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના સાથે કંઈક લેવા દેવા છે? બરાબર, આ પ્રશ્નોના ઉત્તર આપવા જરૂરી છે. આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું કે તેના ઉત્તરો તત્વની ઇલેક્ટ્રોનીય રચનામાં સમજવામાં ચાવીરૂપ છે. બરાબર, એમના જે કંઈ ઇલેક્ટ્રોનીય રચના છે એ સમજવામાં ચાવીરૂપ છે. યંત્રશાસ્ત્ર નો હતો પણ તે પરમાણુય રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સમન્વયીકરણ કરવામાં ઉપયોગી નીવડ્યો. બોહરનો જે કંઈ હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો હતો એ નીચેની અભિધારણાઓ ઉપર આધારિત છે. કઈ કઈ અભિધારણા? તો પહેલી અભિધારણા એણે એવી આપી કે જે કંઈ પરમાણુ છે, બરાબર, એ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન એમના કેન્દ્રની આસપાસ કોઈ નિશ્ચિત ત્રિજ્યાવાળી કક્ષા, નિશ્ચિત ત્રિજ્યામાં જે વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર, આ કોઈ એમનું કેન્દ્ર છે અને એ કેન્દ્રની ફરતે શું કરે છે? નિશ્ચિત ત્રિજ્યામાં જ ગતિ કરે છે. અને એમણે શું નામ આપ્યું કે એમને કક્ષા કહેવાય છે, અથવા તો બીજું એમને શું કહેવાશે? સ્થિર અવસ્થા કહેવાશે, અથવા તો એમને શું કહેવાશે? માન્ય ઉર્જા અવસ્થા કહે છે. જે એક ઇલેક્ટ્રોન છે એ જે ત્રિજ્યા રાખીને ફરે છે, વર્તુળાકાર ગતિ કરે છે, એ જે કંઈ ગતિ કરે છે એ માર્ગને, એ પથને શું કહેવામાં આવે છે? કાં તો એમને કક્ષા કહેવામાં આવે છે, કાં તો એમને સ્થિર અવસ્થા કહેવામાં આવે છે, અને કાં તો એમને માન્ય ઉર્જા અવસ્થા કહેવામાં આવે છે. આ એમનો પહેલો મુદ્દો હતો. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે, અને આ પથને શું કહેવાય છે? કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થા કહેવામાં આવે છે. ઓકે, એક ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન ફરે છે. શેમાં? હાઇડ્રોજનની અંદર. અને આપણે અત્યારે વાત પણ કોની કરીએ છીએ? તો કે હાઇડ્રોજનનો જે કંઈ પરમાણુય વર્ણપટ છે એમની વાત કરીએ છીએ. ત્યાર પછી કીધું છે કે બીજી જે કંઈ અભિધારણા હતી એ કઈ હતી? તો કે કક્ષામાંના ઇલેક્ટ્રોન છે એમની ઉર્જા છે એ સમય સાથે શું થાય છે? બદલાતી નથી. બરાબર, એમની જે કંઈ ઉર્જા છે એ સમય સાથે બદલાતી નથી. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી, હવે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે સ્થિર કક્ષા, એટલે આપણી કક્ષા જ, બરાબર, નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે શું કરે છે? ઉર્જાનું અવશોષણ કરે છે. અને જ્યારે ઉપલી સ્થિર કક્ષામાંથી નીચલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પણ એમની અંદર ઉર્જા ફેરફાર સતતપણે થતો નથી. હવે આપણે એ સમજીએ કે ધારો કે આ પરમાણુ છે, બરાબર, એમની અંદર એ પરમાણુનું કેન્દ્ર છે, આ એમના અલગ અલગ કક્ષાઓ છે. બરાબર, શું છે? આ અલગ અલગ કક્ષાઓ છે. ધારો કે n બરાબર, આ શું છે? n બરાબર 1 છે, આ n બરાબર 2 છે, અને આ n બરાબર 3 છે. આ બધી અલગ અલગ શું છે? કક્ષાઓ છે. આમને આપણે બીજું શું કહીશું? સ્થિર અવસ્થા. બરાબર, એમને શું કહેવાશે? બીજું સ્થિર અવસ્થા, અથવા તો એમને કહેવાશે કક્ષા, તો અથવા તો એમને માન્ય અવસ્થાઓ પણ કહેશું. તો શું થશે કે અહીંયા ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે એ n બરાબર 1 માંથી એ ઘૂમે છે. બરાબર, n બરાબર 1 જે કંઈ કક્ષા છે એમની અંદર ઘૂમે છે. હવે એમને n બરાબર 1 કક્ષામાંથી એમની ઉચલી કક્ષામાં જવું હશે, ઉપરની કક્ષામાં જવું હશે કે જે વધારે એનર્જી ધરાવે છે. બરાબર, n બરાબર 1 કરતાં જે n બરાબર 2 છે એમની ઉર્જા કેવી હશે? વધારે હશે. બરાબર, ઉર્જા કેવી હશે? વધારે હશે. એટલે કે એમને 1 માંથી 2 માં, એટલે કે એમની ઉપરની કક્ષકમાં જવું છે.
બરાબર. તો શું કરવું પડશે? એમણે ઉર્જાનું શોષણ કરવું પડશે. શું કરવું પડશે? શોષણ કરવું પડશે. અવશોષણ કરશે અને શું કરશે? n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય છે. અને આ જે કંઈ n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય છે એમને જ આપણે શું કહીએ છીએ? સંક્રાંતિ. બરાબર. એક કક્ષામાંથી બીજી કક્ષામાં જે કૂદકો લગાવે છે, જમ્પ લગાવે છે, એમને જ આપણે શું કહીએ છીએ? સંક્રાંતિ. ઓકે. સંક્રાંતિ કરીને શું કરે છે? n બરાબર 1 માંથી n બરાબર 2 માં આવે છે. તો એમણે શું કરવું પડે છે? ઉર્જાનું અવશોષણ કરવું પડે છે. ઉર્જાનું શું કરવું પડે છે? શોષણ કરવું પડે છે. ઓકે. હવે એવી જ રીતના n બરાબર 2 માંથી એમણે n બરાબર 3 માં આવવું છે. બરાબર. n બરાબર 2 માંથી n બરાબર 3 માં આવવું છે. તો n બરાબર 2 માંથી 3 માં આવવું એટલે કે નીચલી કક્ષામાંથી એમણે વધારે એનર્જી ધરાવતી કક્ષામાં આવવું છે. તો ફરીથી શું કરવું પડશે? ઉર્જાનું શોષણ કરવું પડશે. શું કરવું પડશે? ઉર્જાનું શોષણ કરવું પડશે. પણ હવે ધારો કે એમને શું કરવું છે? n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવવું છે. તો નીચલી કક્ષામાંથી, બરાબર, n બરાબર 3 માંથી 1 માં આવવું છે એટલે કે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી એમણે શું કરવું પડે છે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવવું છે. તો એ શું કરે છે? ફોટોનનું ઉત્સર્જન કરે છે. બરાબર. ફોટોનનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. શેના સ્વરૂપે? તો કે એનર્જી સ્વરૂપે ઉત્સર્જન કરે છે. મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન છે સંક્રાંતિ કરે છે, એક કક્ષકમાંથી બીજી કક્ષામાં જાય છે, ત્યારે કાં તો એમને અવશોષણ કરવું પડે છે અને કાં તો એમને ઉત્સર્જન કરવું પડે છે. બરાબર. સંક્રાંતિ દરમિયાન એ ઉર્જાનું શોષણ કરે છે અથવા તો ઉર્જાને ઉત્સર્જિત કરે છે. આ જે કંઈ પ્રક્રિયા છે એ એમને ફરજિયાત રૂપે એમને કરવી પડે છે. બરાબર. ઉર્જાનું શોષણ ક્યારે કરે છે અને ઉર્જાનું ઉત્સર્જન ક્યારે કરે છે? તો સેકન્ડ નંબરનો પોઈન્ટ એણે એ આપ્યો. પહેલો શું કીધું હતું? કે પરમાણુ જે કંઈ છે, જે કંઈ ઇલેક્ટ્રોન છે, એમના કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જાથી ભ્રમણ કરે છે. તો એ જે કંઈ ભ્રમણ કરે છે એ પથને એમણે નામ શું આપ્યું? કક્ષા. ઓકે. એમને નામ શું આપ્યું? કાં તો એમને કક્ષા કહેવાય અથવા તો એમને સ્થિર અવસ્થા કહેવાશે. બીજું શું કીધું? કે સ્થિર અવસ્થામાંથી એમણે જ્યારે વધારે ઊંચી એનર્જી ધરાવતી અવસ્થામાં જવું હશે ત્યારે શું કરવું પડશે? ઉર્જાનું શોષણ કરવું પડશે. અને ધારો કે એમને નીચી એનર્જી ધરાવતી કક્ષામાં આવવું પડે છે તો એ શું કરશે? ફોટોન અથવા તો વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. નંબર 3 છે એ નંબર 3 એમણે શું કીધું? કે નંબર 3 પ્રમાણે એમણે એવું કીધું કે જે કંઈ એમનું વેગમાન છે, હવે અહીંયા આપણને એમ થાય કે વેગમાન શું છે? બરાબર. તો બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય છે. જે કંઈ બે સ્થિર અવસ્થા છે, હવે આપણે સ્થિર અવસ્થા શું છે એ સમજી ગયા છીએ. કક્ષા. બરાબર. n બરાબર 1 અને n બરાબર 2 એ બંને વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય છે અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતા અથવા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે મેળવી શકાય. ઓકે. હવે આપણે જોઈ લઈએ. તો કે ધારો કે આ શું છે? n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3. બરાબર. આ જે કંઈ કક્ષાઓ છે, ધારો કે હવે અહીંયા આ n બરાબર 1 છે એમની ઉર્જા છે E1, n બરાબર 2 છે એમની ઉર્જા છે E2 અને n બરાબર 3 છે એમની ઉર્જા છે E3. તો જ્યારે એ શું કરે છે? E1 એટલે કે E1 ઉર્જા ધરાવે છે અને E2 ઉર્જા ધરાવે છે. તો આ બંને વચ્ચેનો જે કંઈ ઉર્જાનો તફાવત છે, બરાબર, એકમાંથી એ બીજામાં જાય છે, તો એ બંને વચ્ચેનો જે કંઈ ઉર્જાનો તફાવત છે એમને શેના વડે આપણે દર્શાવશું? ડેલ્ટા E વડે. તો E1 માંથી E2 માં જાય છે એટલે કે ઊંચી આવૃત્તિ, મતલબ કે ઊંચી એનર્જી ધરાવતી કક્ષામાં જાય છે ત્યારે શું કરે છે? શોષણ કરે છે. બરાબર. ત્યારે શું કરે છે? શોષણ કરે છે. તો ડેલ્ટા E બરાબર હું શું લખીશ? E1 માઇનસ E2. બરાબર. E1 માઇનસ શું કરીશ? E2. E2 માઇનસ E1. ઓકે. ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1.
હવે આપણને ખબર છે કે ડેલ્ટા ઈ બરાબર શું થાય છે, HV. ડેલ્ટા ઈ બરાબર શું છે, HV. તો મારે અહીંયા V મેળવવું હોય એટલે કે આવૃત્તિ મેળવવી હોય તો H બરાબર શું થશે, ડેલ્ટા ઈ ના છેદમાં H. બરાબર, V એટલે કે આવૃત્તિ મેળવવી છે તો શું થશે, ડેલ્ટા ઈ ના છેદમાં H. અને ડેલ્ટા ઈ શું છે આપણી પાસે, તો કે E2 માઇનસ E1 છેદમાં H. ઓકે, શેના બરાબર, V બરાબર. V આપણી શું છે, આવૃત્તિ છે. એટલે કે છે શું કે જે કંઈ આવૃત્તિ છે એ શેના બરાબર હશે, તો કે જે ઉર્જાનો ફેરફાર થાય છે એમના બરાબર થશે. બરાબર, બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર કેટલો છે, ડેલ્ટા ઈ છે, તેમાં સંક્રાંતિ થાય છે અને અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ એ નીચે પ્રમાણે આ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. બરાબર, જ્યાં E1 અને E2 શું છે, તો કે E1 છે એ નીચા અને E2 છે એ ઊંચા માન્ય ઉર્જા સ્તરોની ઉર્જા હોય છે. આ રજૂઆત સામાન્ય રીતે બોહર આવૃત્તિ નિયમ તરીકે, બરાબર, આ જે કંઈ રજૂઆત છે, આ જે કંઈ આપણે આવૃત્તિ મેળવીએ છીએ એમને શું કહેવાય છે, બોહરનો આવૃત્તિ નિયમ. બરાબર, કેમ કે અહીંયા આપણે શું શોધીએ છીએ, આવૃત્તિનું સૂત્ર મેળવીએ છીએ, એટલા માટે એમને શું કહેવાય છે, બોહરનો આવૃત્તિનો નિયમ કહેવામાં આવે છે. ચોથો જે કંઈ નિયમ હતો એ શું છે, તો કે આપેલ સ્થિર કક્ષામાંના, આપેલ જે કંઈ સ્થિર કક્ષા છે એ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય છે. હવે ધારો કે પદાર્થ છે એ રેખીય દિશામાં ગતિ કરે છે. બરાબર, પદાર્થ છે એ રેખીય દિશામાં ગતિ કરે છે તો શું આવશે, એમનું રેખીય વેગમાન આવશે. બરાબર, એટલે કે સીધી દિશામાં ગતિ કરે છે તો શું આવશે, એમનું રેખીય વેગમાન આવે છે. પણ ધારો કે પદાર્થ છે એ કોઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, કેવા માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો એમનું કયું વેગમાન આવશે, કોણીય વેગમાન આવે છે. બરાબર, કોણીય વેગમાન છે એ આવે છે. રેખીય વેગમાન છે એ mv હોય છે અને જે કંઈ કોણીય વેગમાન છે એ I ઓમેગા હોય છે, જ્યાં I છે એ શું છે, ઇનર્શિયા છે. બરાબર, ઇનર્શિયા છે અને ઓમેગા છે એ ઓમેગા. ઓકે, I ઓમેગા તરીકે હોય છે. તો અહીંયા શું કીધું છે કે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ mvr, એના પરથી nh/2π એના પરથી આપણે મેળવી શકીએ છીએ, જ્યાં n બરાબર 1 2 3 અલગ અલગ આપણે મૂકી શકીએ છીએ. બરાબર, m શું છે, તો કે ઇલેક્ટ્રોનનું દળ છે, v છે એ વેગમાન છે, r છે એ ત્રિજ્યા છે, અને એવી રીતના n બરાબર 1 2 3, h છે એ આપણો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે 2, અને પાઈની કિંમત આપણને ખબર છે કેટલી છે, 3.14 છે. ત્યાર પછી આગળ જે કંઈ આપેલું છે કે જ્યાં me છે ઇલેક્ટ્રોનનું દળ, v વેગ છે, r છે કક્ષકની ત્રિજ્યા છે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે જેમના કોણીય વેગમાન, જેમનું કોણીય વેગમાન કેટલું હશે, h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે જ કેટલીક કક્ષાઓ જ માન્ય ગણાય છે. આનો અર્થ એમ થાય છે કે કોણીય વેગમાન ક્વોન્ટીકૃત છે. કોણીય વેગમાન કેવું છે, ક્વોન્ટીકૃત છે. વિકિરણ ઉત્સર્જિત અથવા અવશોષિત ત્યારે જ થાય જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ કોણીય વેગમાનના એક ક્વોન્ટીકૃત મૂલ્યમાંથી બીજામાં જાય. બરાબર, વિકિરણ છે એ વિકિરણ ક્યારે અવશોષિત થશે, તો કે ઇલેક્ટ્રોનનું સંક્રમણ જ્યારે થતું હોય ત્યારે એમનું જે કંઈ કોણીય વેગમાન છે એ એક ક્વોન્ટીકૃત મૂલ્યમાંથી બીજા ક્વોન્ટીકૃત મૂલ્યમાં ટ્રાન્સફર થતું હોય ત્યારે જ થશે. તેથી મેક્સવેલનો જે કંઈ વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી. બરાબર, મેક્સવેલનો જે કંઈ વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત છે અહીંયા લાગુ પડતો નથી. તેથી જ કેટલીક નિશ્ચિત કક્ષકો સ્વીકાર્ય બને છે. બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવાડા ભરેલી હતી અને તેની ચર્ચા આપણે ઉપલા ધોરણમાં કરવામાં આવશે. હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના પ્રમાણે
હવે હાઇડ્રોજન જે કંઈ પરમાણુ છે એમનો બોહરના નમૂના પ્રમાણે શું કહેવાય છે તો કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટેની જે કંઈ સ્થિર કક્ષાઓ છે, બરાબર, ઇલેક્ટ્રોન માટેની જે કંઈ સ્થિર કક્ષાઓ છે એ કક્ષાઓ આપણે જોઈએ ને, ઇલેક્ટ્રોન માટેની જે કંઈ સ્થિર કક્ષાઓ છે n બરાબર 1 2 3 એમ દર્શાવે છે. આ પૂર્ણાંક સંખ્યાને મુખ્ય ક્વોન્ટમમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, બરાબર, એમને શું કહેવાય છે? મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર આપવામાં આવે છે. સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય. હવે પહેલાં આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, તો આજે મેં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 આ જે આપેલું છે એમને આપણે શું કહેશું તો કે આ જે n બરાબર 1 2 3 આ જે કંઈ આપેલું છે એમને આપણે કહેશું મુખ્ય ક્વોન્ટમ આંક. શું કહેશું? મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર. તો હવે આ યાદ રાખવાનું છે, મુખ્ય ક્વોન્ટમ આંક એને કહેવાશે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ત્યાર પછી બીજું તમને કીધેલું છે કે જે એમની ત્રિજ્યા છે, બરાબર, ધારો કે આ કોઈ કેન્દ્ર છે અને આ કેન્દ્રથી આ n બરાબર 1 છે, આ n બરાબર 2 છે, આ n બરાબર 3 છે, તો આમની જે કંઈ ત્રિજ્યા છે એ પણ કેવી રીતના મેળવવી, બરાબર. આ જે કંઈ ત્રિજ્યા છે, આ જે કંઈ ત્રિજ્યા છે ને આ જે કંઈ ત્રિજ્યા છે એમની ત્રિજ્યા કેવી રીતના મેળવવી એમનું ઇક્વેશન પણ જે કંઈ સાયન્ટિસ્ટ હતા એમણે શોધી લીધેલું છે. તો એ કેવી રીતના છે એ જોઈએ. તો સૂત્ર શું આપેલું છે? Rn બરાબર, એટલે કે n બરાબર જે મુખ્ય ક્વોન્ટમ નંબર, જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે એ છે, બરાબર. તો n બરાબર શું મૂકવાનું છે આપણે? 1 2 3, બરાબર, આગળ મૂકતા જશું. એ 0 છે એ શું છે? 52.9 પિકોમીટર, બરાબર. એ આપણને એ 0ની કિંમત છે એ આપણને ઓલરેડી આપી દીધી છે અને એના પરથી આપણે એની કિંમત જે કંઈ છે એ મૂકવાના છીએ. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહે છે, બરાબર. પહેલી જે કંઈ સ્થિર અવસ્થા છે એમની ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? બોહર કક્ષા કહેવામાં આવે છે. તેની ત્રિજ્યા કેટલી છે તો કે 52.9 પિકોમીટર થશે, બરાબર, બોહર કક્ષા. ક્યારે? જ્યારે આપણે શું મૂકશું? n બરાબર 1, n સ્ક્વેર એ 0, બરાબર. તો એમાં n બરાબર 1 એટલે 1 સ્ક્વેર પછી ઇન્ટુ 52.9 એટલે 1 ઇન્ટુ 52.9 એટલે 52.9 પિકોમીટર થશે અને એમને આપણે શું કીધું તો કે બોહર કક્ષા કીધું. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે. કઈ કક્ષામાં? તો કે બોહર કક્ષામાં શું મળી આવે છે? ઇલેક્ટ્રોન છે એ મળી આવે છે. એટલે કે n બરાબર 1. જેમ nનું મૂલ્ય વધે છે, અહીંયા આ રિલેશન પણ યાદ રાખવાનું છે, n ચલે છે r, બરાબર. જેમ nનું મૂલ્ય વધશે એમ જે કંઈ r છે એટલે કે જે કંઈ ત્રિજ્યા છે ત્રિજ્યાનું મૂલ્ય પણ વધે છે. ઓકે, જેમ nનું મૂલ્ય વધે છે તેમ rનું મૂલ્ય પણ વધશે. બીજા શબ્દમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, બરાબર. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેવો હશે? દૂર હશે. ત્યાર પછી આગળ ત્રીજો મુદ્દો જે કંઈ છે એ શું કીધેલો છે? તો ઇલેક્ટ્રોન છે, બરાબર. ઇલેક્ટ્રોન છે એ એની સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો ગુણધર્મ કે જેને આપણે કહેશું રીડબર્ગ અચળાંક. ઓકે, તો એ રીડબર્ગ અચળાંક છે એ આપણે જોઈએ. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે તે સ્થિર અવસ્થાની ઉર્જા છે. શું છે? સ્થિર અવસ્થાની ઉર્જા છે. En બરાબર, અહીંયા શું છે? En બરાબર -RH, જ્યાં RH છે એમને આપણે શું કહેશું? રીડબર્ગ અચળાંક. અને જેવી રીતના Cનું મૂલ્ય કોન્સ્ટન્ટ થતું હતું એવી જ રીતના અહીંયા રીડબર્ગ અચળાંક છે એમનું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. કેટલું છે? તો કે 2.18 × 10⁻18 જૂલ એ કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. તો અહીંયા રીડબર્ગ અચળાંક છે 1n² અને n બરાબર ફરીથી આપણું શું છે? મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. સૌથી નીચી અવસ્થા જેને આપણે શું કહેશું? ભૂમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થા, બરાબર. n બરાબર 1 જે અવસ્થા છે એમને આપણે શું કહેશું? ધરા અવસ્થા. ઓકે, n બરાબર જે 1 છે એમને આપણે કહેશું ધરા અવસ્થા અથવા તો એમને કહેવાશે ભૂમિ અવસ્થા.
હવે અહીંયા આ જે કંઈ માઇનસ સાઇન છે એ કેવી રીતના આવી એ આપણે જોઈએ, બરાબર. માઇનસ સાઇન છે એ કેવી રીતના આવી એ આપણે જોઈએ. તો ધારો કે આ કોઈ એક પરમાણુ છે, બરાબર. એ પરમાણુની અંદર આ શું છે, આ બધી કક્ષકો છે, કક્ષાઓ છે. હવે થશે કેવું કે એમણે શું માની લીધું છે કે n બરાબર ઇન્ફિનિટિવ માની લીધું છે, બરાબર. n બરાબર શું માન્યું છે, ઇન્ફિનિટિવ માની લીધું છે. એટલે કે હવે અહીંયા એનર્જી છે એ કેવી આવી જશે, 0 આવશે. એનર્જી છે એ કેટલી આવશે, 0 આવશે. તો અહીંયા એનર્જી 0 છે. હવે જેમ જેમ આપણે નીચે આવશું એમ એમ એનર્જી જે કંઈ છે એ કેવી થશે, ઘટતી જશે, બરાબર. જેમ જેમ આપણે નીચે તરફ આવતા જશું એમ એની એનર્જી છે એ શું થશે, ઘટતી જશે. એટલા માટે 0 થી ઓછું શું આવે, -1, -2, -3, બરાબર. મતલબ કે માઇનસમાં જે કિંમત આવશે એ શેમાં આવશે, માઇનસમાં આવશે. એટલે કે અહીંયા જે કંઈ એમણે ઇન્ફિનિટિવ એટલે કે અનંત અંતરે જે કંઈ કક્ષા છે એમને શું ધારી લીધું છે, એમણે n બરાબર ઇન્ફિનિટિવ ધારી લીધું છે. એટલે કે અહીંયા જે કંઈ એનર્જી છે એ કેટલી આવશે, 0 આવશે. અને 0 આવવાને પરિણામે જે કંઈ નીચલી ઉર્જા કક્ષકો છે, બરાબર, જે કંઈ કક્ષાઓ એના પછી આવે છે એમની કિંમત શેમાં આવે છે, માઇનસમાં આવશે. એટલા માટે રીડબર્ગ કોન્સ્ટન્ટ છે એ રીડબર્ગ કોન્સ્ટન્ટની આગળ કેવી સાઇન લાગે છે, માઇનસ સાઇન છે એ લાગે છે. તેમનું મૂલ્ય કેવું થશે, નીચું થશે, બરાબર. ત્યાર પછી E1 બરાબર -2.18 × 10⁻−18. અહીંયા E1 બરાબર n બરાબર શું મૂકેલું છે, એમણે 1 મૂકેલો છે, બરાબર. ત્યાર પછી n બરાબર શું મૂકેલું છે, 2 મૂકેલું છે. તો એમને આ કિંમત મળે છે. ઓકે, આગળ n બરાબર 1, 2, 3 એવી રીતના મૂકતા જશું અને આપણને અલગ અલગ જે કંઈ શ્રેણીઓ છે એ મળે છે. ત્યાર પછી નીલ બોહરનો જે કંઈ નમૂનો છે એ પણ આ હાઇડ્રોજન પરમાણુ નમૂના જેવો જ છે, પણ હવે અહીંયા બુકની અંદર ઋણની નિશાની શાના માટે આપેલી છે જોઈએ. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, બરાબર. ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, ક્યારે મુક્ત હશે, તો કે જ્યારે એ ઇન્ફિનિટિવ, બરાબર. ધારો કે અહીંયા કોઈક એક કક્ષા છે, એ કક્ષાએ ઇલેક્ટ્રોન છે એ કેવો હશે, કેન્દ્રથી ખૂબ જ દૂર છે, કેન્દ્રથી કેવો છે, ખૂબ જ દૂર છે. અને ત્યારે એ કેવી અક્ષરે હશે, અનંત અંતરે હશે. ત્યારે શું થશે, ઇલેક્ટ્રોન છે એમના પર કેન્દ્રની કોઈ પણ અસર છે એ પહોંચતી હશે નહીં. અને ત્યારે એટલે શું કીધું છે કે કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા કેના બરાબર લેવામાં આવે છે, 0 બરાબર લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર ઇન્ફિનિટિવ સાથે સંકળાયેલ હોય છે અને તેને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા તે n કક્ષામાં હોય છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જા શું થાય છે, ઘટે છે, બરાબર. ઉર્જા શું થાય છે, ઘટે છે. એટલા માટે જે કંઈ સમીકરણની અંદર નિશાની જે કંઈ ઋણ છે એ એટલા માટે આપવામાં આવી છે. ઋણ સંજ્ઞાનું કારણ આ જ છે અને તે પ્રતિનિધિત્વ કક્ષાની શૂન્ય ઉર્જાની સરખામણીમાં સ્થાયીતા સૂચવે છે, બરાબર. શૂન્યથી કેવી આવશે, નીચે આવશે અને શૂન્યથી નાની જે કંઈ કિંમત છે કેમાં આવશે, -1, -2, -3, બરાબર. હાઇડ્રોજન પરમાણુમાં. અને છેલ્લો જે કંઈ લાસ્ટ મુદ્દો હતો એ કયો છે, તો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય આયનોને લાગુ પાડી શકાય છે. જેમ કે તમને કીધેલું છે અહીંયા He+ એટલે કે હિલિયમ છે એમને લાગુ પાડી શકાશે, લિથિયમ +2 એમને લાગુ પાડી શકાશે અને બેરિલિયમ +3 એમને લાગુ પાડી શકાશે. કેવી રીતના, તો કે હાઇડ્રોજન છે એમનો પરમાણુય ક્રમાંક 1 છે એટલે એમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, 1 હશે. ત્યાર પછી છે હિલિયમ, બરાબર. હિલિયમ છે તો હિલિયમની અંદર કેટલો હશે, હાઇડ્રોજન છે એમની અંદર 1 છે, બરાબર. હાઇડ્રોજન જે કંઈ છે એમની અંદર કેટલા છે, 1 છે. હાઇડ્રોજનની અંદર 1 છે, હિલિયમની અંદર કેટલા છે, તો કે 2 છે.
ત્યાર પછી લિથિયમ છે, તો લિથિયમની અંદર કેટલા છે? 3 છે. તો અહીંયા હિલિયમ પ્લસ કરશે એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થશે. 1 ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે. એટલે એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1 ઇલેક્ટ્રોન વધ્યો. એટલે કોના જેવી કિંમત થઈ? હાઇડ્રોજન બરાબર 1 જેવી. હવે લિથિયમ છે, તો એ લિથિયમ પાસે શું થશે? +2. એટલે લિથિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ટોટલ કેટલા છે? 3 છે. 2 ગુમાવે છે તો કેટલા વધશે? 1 ઇલેક્ટ્રોન વધશે. બરાબર, 1 ઇલેક્ટ્રોન વધે છે. તો એમની રચના કોના જેવી થાય છે? હાઇડ્રોજન જેવી થાય છે. એટલે કહેવાનો મતલબ શું કે જે હાઇડ્રોજન જેવી રચના ધરાવે છે, ઉદાહરણ તરીકે કોણ? હિલિયમ, લિથિયમ +2, બેરિલિયમ +3 વગેરે આવા આયનો હાઇડ્રોજન જેવી જ સ્પીસીઝ તરીકે ઓળખાતી એમની સાથે સંકળાયેલ અવસ્થાઓની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. બરાબર, એમને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. તો En બરાબર -2.18 ગુણ્યા 10⁻18. ઝેડ શું છે આપણો? પરમાણ્વીય ક્રમાંક. ઓકે, અહીંયા ઝેડ છે શું છે? પરમાણ્વીય ક્રમાંક છે. એન છે શું છે? ક્વોન્ટમ નંબર છે. શું છે? ક્વોન્ટમ નંબર. અને જે છે એ જૂલ એકમ છે. અને ત્રિજ્યા છે એ ત્રિજ્યા આ સૂત્ર વડે આપણે મેળવી શકીએ છીએ. ઝેડ છે શું છે? ફરીથી પરમાણ્વીય ક્રમાંક છે અને તેમના મૂલ્ય છે એ 2, 3 અનુક્રમે હિલિયમ અને લિથિયમ માટે. બરાબર, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 2 થશે. લિથિયમનો 3 થશે. બેરિલિયમનો કેટલો થશે? 4 થશે. મતલબ કે આગળ જે કાંઈ પરમાણુ ક્રમાંક છે એમના આધારે આપણે મૂકી શકીએ છીએ. ઉપરના સમીકરણો પરથી સ્પષ્ટ થાય છે કે ઝેડના વધારા સાથે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. જેમ જેમ આપણે ઝેડનું મૂલ્ય વધારશું, બરાબર, અહીંયા જેમ જેમ ઝેડનું મૂલ્ય વધારશું એમ એની જે કંઈ ઋણ મૂલ્ય છે એ શું થાય છે? વધતું જાય છે. કોનું? તો કે એનર્જીનું. બરાબર, જેમ જેમ આપણે ઝેડ એટલે કે પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય વધારશું એમ એમનું જે કંઈ ઋણ મૂલ્ય છે એ વધતું જશે અને એમના પરિણામે જે કંઈ એમની એનર્જી છે એ વધતી જાય છે. અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય છે. ત્રિજ્યાનું મૂલ્ય કેમ નાનું થશે? તો કે અહીંયા આર અને ઝેડ છે એ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, આર ચલે છે 1/z. બરાબર, એટલે કે અહીંયા આર અને જે કંઈ ઝેડ છે એ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંયા શું થશે? ઝેડનું મૂલ્ય જેમ વધારશો એમ આરનું મૂલ્ય શું થતું જશે? ઘટતું જશે. આનો અર્થ અને આગળ શું થશે કે એના મૂલ્ય ઘટતા જાય છે. આનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી બંધાયેલો હોય છે. બરાબર, ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે કેવી રીતના બંધાયેલો છે? મજબૂતાઈથી બંધાયેલો હોય છે. નેક્સ્ટ છે લાસ્ટ, આ કક્ષાઓમાં ઘૂમતા જે કંઈ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. બરાબર, એમની અંદર જે કંઈ કક્ષાઓ છે એમાં કક્ષાઓમાં ઘૂમતા જે કંઈ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનના વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, પણ ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે. બરાબર, ધનભારના વધારા સાથે, ધનભારનો વધારો એટલે ઝેડનું જે કંઈ મૂલ્ય છે એ જેમ જેમ વધતું જશે એમ વેગનું મૂલ્ય પણ શું થતું જાય છે? વધતું જાય છે. અને મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે શું થાય છે? ઘટે છે. એટલે કે એન જેમ વધશે એનના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એનના મૂલ્યના વધારા સાથે શું થાય છે? ઘટે છે. તો આ વિડીયોની અંદર આટલું જ. બાકીનું જે કંઈ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. નમસ્તે.